ચક્કર છે ને એ આમ ક્લોકવાઇઝ ઘડિયાળની દિશામાં ફરવું જોઈએ. પણ મને દુઃખ એક જ વાતનું છે કે હિન્દુઓનું ચક્કર અત્યારે એન્ટી ક્લોક કંઈક જુદી દિશામાં ફરી રહ્યું છે. હમણાં વેરાવળ પાસે 7 યુવક અને યુવતી પ્રી વેડિંગ ફોટો શૂટ કરવા ગયા અને દરિયામાં તણાઈ ગયા. એક યુવતીનો પતો નથી. સાહેબ, આપણી જુવાન દીકરીને હજી લગ્ન પહેલા આપણે પરદેશ મોકલીએ, આવા આઉટડોર શૂટિંગમાં મોકલીએ, એ પાછી સાવ ટૂંકા કપડાં પહેરી અને ભાવિ વરરાજાને આલિંગન આપે, અને એ દ્રશ્યો આપણે પાછા આપણા ઘરના વડીલોને તો બતાવીએ, આપણી જ્ઞાતિના વડીલોને મોટા પડદા ઉપર બતાવીએ, અને બીજી જ્ઞાતિના આપણા ગામના વડીલોને પણ બતાવીએ. હિન્દુઓ આ પ્રકારના પ્રી વેડિંગ શૂટ કરી અને શું સાબિત કરવા માંગે છે? સાહેબ, જરાક તો વિચાર કરો, આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. સંસ્કારનું જો પતન થઈ જશે તો મને એવું લાગે છે કે કાંઈ નહીં બચે. અને જેની પાસે રૂપિયા છે એ તો ભલે કદાચ પ્રી વેડિંગ શૂટ કરે, પણ દેણું કરીને મધ્યમ વર્ગી મા બાપ પણ જાણે આ પ્રી વેડિંગ ફરજિયાત હોય, લગ્નની વિધિનો એક કમ્પલસરી હિસ્સો હોય, એ રીતે દેણું કરીને આ ચકેડું ઊંધું ફેરવી રહ્યા છો તમે.